આમ આદમી પાર્ટી આવી એ પહેલાથી જ કોંગ્રેસનો રકાસ ગુજરાતમાં નીકળતો આપણે જોયો છે. રાજુ કરપડા જેલમાંથી છૂટ્યા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી કે તરત જ માસ્ટર સ્ટ્રોકના ભાગરૂપે પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કરી. છેલ્લા 30 વર્ષથી એ ગુજરાતની અંદર સરકાર નથી બનાવી શક્યા. આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસે ઘણી બધી સીટો ઉપર નુકસાન વેઠવું પડ્યું હોય તે આપણે જોયું છે. ખૂબ મોટું નુકસાન કોંગ્રેસે વેઠવું પડ્યું. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં ગયા. ઇન્દ્રનીલ રાજગુરુ જેવા નેતાઓ તો કદ્દાવર નેતા પણ છે અને નાણાં કોથળી પણ છે. કોંગ્રેસ કરતા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો વોટ શેર એ વધી ગયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યાં છે સુધી અલગ થઈને લડશે ને ત્યાં સુધી ગુજરાતના આગામી વર્ષો સુધી તેમને પરિણામ નથી જ મળવાનું. શું આ માત્ર ને માત્ર શિબિરની અંદર ખાલી ને ખાલી વાતો થઈ છે? કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી એ વાત નથી કે ભાઈ એકલો વ્યક્તિ કેટલું દોડશે. જે હોદ્દાઓની નિમણૂક અને જે હોદ્દેદારોને જે જવાબદારી આપવામાં આવી એમાં ફરી એક વખત એ જ જૂના નામો આવ્યા. લિસ્ટ ખુલ્લે, ચબરખી ખુલ્લે ત્યારે એમાં કેટલાક નામો ફિક્સ હોય છે કે આજે આ હોદ્દા ઉપર હોય તો કાલે બદલીને એને બીજા ઉપર હોય, બીજા વાળો ત્રીજા ઉપર. કોંગ્રેસ જો હજી નહીં જાગે તો ચોક્કસથી એના માઠા પરિણામો તો એમને ભોગવવા પડશે. પરિવર્તન તરફ જશે કે ફરી એક વખત એ છેલ્લા કેટલાય વર્ષનો ઇતિહાસ તેમનો છે એ ઇતિહાસ દોહરાવશે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. ને હા, લોકોનો અવાજ બનીને અમે ગુજરાતની જનતા સુધી આવતા રહેવાના છીએ. તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપની સાથે હું છું ભાવી અને હું છું માંગ. આજના ગર્જનાદમાં વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની દિશા અને દશા વિશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષોની ચર્ચાઓ થતી તે જ જોવા મળી રહી છે. પરંતુ હવે ચર્ચા કોંગ્રેસની થતી જોવા મળી રહી છે, કોંગ્રેસની દિશા અને કોંગ્રેસની દશાને લઈને. કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની યાત્રાઓ નીકળી. ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ બધામાં અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ યાત્રાઓ કાઢવામાં આવી. પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે કોંગ્રેસ તૂટતી દેખાઈ હતી. અને ગઈકાલે જ્યારે વહેલી સવારે એક સમાચાર મળે છે કે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, ખૂબ મોટું નામ છે અને રાજકોટના છે, ઇન્દ્રનીલ રાજગુરુ, અને એમણે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. એ જાહેરાત થતાની સાથે જો કે એમણે ન્યૂઝરૂમ સાથે વાતચીત કરી ટેલિફોનિક, તેમાં પણ એમણે જણાવ્યું હતું કે બસ હવે મારી ઉંમર થઈ ગઈ છે અને હવે મારે રાજકારણમાં નથી રહેવું. તેવી વાત પણ જે છે તેમણે કરી છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસની અંદર જે જૂના જોગીઓ જે છે કે હરેક ચૂંટણીની અંદર એ ધડખમ રીતે લડતા હતા, મેદાને ઉતરી જતા હતા અને પોતાના પક્ષ અને પોતાના નેતાઓને જીતાડવા માટે તમામ મહેનત લગાડતા હતા. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક એવા નેતાઓ જે છે તે ક્યાંક કોંગ્રેસમાંથી છૂટતા દેખાઈ રહ્યા છે. શું ઉમંગ એ કોંગ્રેસ એમને સાચવી નથી શકતી કે પછી કોઈ એવી કોઈ ઘટનાઓ અંદરો અંદર બનતી હોય છે કે જેના કારણે કોંગ્રેસ મૂકીને કાં તો અન્ય પક્ષમાં જોડાઈ જાય કાં તો રાજનીતિમાંથી જ સંન્યાસ લઈ લેવો પડે છે? જી બિલકુલ. જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે એમ દરેક રાજકીય પક્ષો પોતાની કવાયતો તેજ કરી રહ્યા છે. પરંતુ જ્યારે જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે એ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ વિશે આપણે હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ કે આવનારા સમયની એ ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસ કેવી રીતે લોકોની વચ્ચે જશે, કેવી રીતે પોતાના પાર્ટીની વિચારધારા છે લોકો સુધી પહોંચાડશે. આ તમામ બાબતે આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પરંતુ દર વખતે પરિણામ હંમેશા એ કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે. છેલ્લા 30 વર્ષથી એ ગુજરાતની અંદર સરકાર નથી બનાવી શક્યા.
અને એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક કારમી હારનો એ સામનો કરવો પડે છે. તેમનું આ કારણ શું છે? અને હવે જે પ્રકારે કોંગ્રેસમાં એ બદલાવો આવ્યા છે, જે પ્રકારે નવા નામો જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું કોંગ્રેસ પરિવર્તન લાવી શકશે કે નહીં, અથવા ગુજરાતની રાજનીતિમાં એક બીજા વિકલ્પ તરીકે ગુજરાતની જનતા કોંગ્રેસને સ્વીકારશે કે નહીં, આ જ બાબતે આપણે આજે ગદનાથમાં ચર્ચા કરવી છે. અને આપણી સાથે એ સિનિયર જર્નાલિસ્ટ અને રાજકીય વિશ્લેષક વિનોદ દેસાઈ જોડાયેલા છે. વિનોદ દેસાઈ, સૌપ્રથમ તો ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. આભાર. વિનોદભાઈ, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે એ બે મુખ્ય પક્ષો ગુજરાતની રાજનીતિમાં હંમેશાથી ચાલ્યા આવે છે, ભાજપ અને કોંગ્રેસ. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર કોંગ્રેસનું વજૂદ ક્યાંક ને ક્યાંક એ મીટાતું જાતું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અને આ બધા વચ્ચે ગઈકાલે એક મોટા સમાચાર આવે છે કે ઇન્દ્રનીલ રાજગુરુ રાજકારણમાંથી સંન્યાસ લે છે. તમે શું માનો છો? હકીકત એ ઉંમરને લીધે ઇન્દ્રનીલ રાજગુરુએ સંન્યાસ લીધો છે કે પછી કોઈ આંતરિક વિખવાદ જૂથવાદ કે કોંગ્રેસની એ પડતી જોઈને ઇન્દ્રનીલે રાજનીતિમાંથી સંન્યાસ લીધો? ઉમંગ, બે ત્રણ વસ્તુઓ કહું. રાજનેતા ક્યારે ગરડો થતો જ નથી. જી. ત્યાં સુધી સત્તાનો સ્વાદ ચાખવા મળે અથવા તો પાર્ટીમાં પોતાનું રૂવાબ રહે એ પ્રકારનું પદ મળે, ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની રાજનેતાઓમાં એક હોય છે અને લડતા હોય છે. જ્યારે પણ કારણ આગળ ધરવામાં આવે કે ભાઈ મારી ઉંમર થઈ છે, હવે હું રિટાયરમેન્ટ લેવા માંગુ છું, અથવા તો મારી તબિયત નથી સારી, હું રિટાયરમેન્ટ લેવા માંગુ છું, અન્ય જવાબદારીઓના કારણે રિટાયરમેન્ટ લેવા માંગુ છું. આ જે શબ્દો છે કે ફક્ત ઇન્દ્રનીલ રાજગુરુ માટે હું નથી કહેતો, કોઈ પણ પાર્ટીના કોઈ પણ રાજનેતા હોય, આ એક પ્રકારની પ્રેશર ટેકનિક છે. એમને ન ગમતો વ્યક્તિ જ્યારે કોઈ સારા હોદ્દા ઉપર જતો હોય અથવા તો એમના હરીફ નેતાને કોઈ એમના કરતા મજબૂત કે મોટું પદ મળતું હોય, ત્યારે આ પ્રકારની વાતો સામે આવતી હોય છે. ફરી કહું, આ ફક્ત ઇન્દ્રનીલ રાજગુરુ એક પૂરતી વાત નથી. હવે જ્યારે ઇન્દ્રનીલ ભૈયા વાત કરી છે ત્યારે આપણે ત્યાંના સમીકરણોને જે રીતે પ્રદેશમાં જે આખી ઉથલ પુથલ આપણે જોઈ, એના કારણે કદાચ આ પ્રકારનું નિવેદન એમનું હોઈ શકે. અંતિમ નિર્ણય તો એમનો છે. પણ મહત્વની જે વાત છે ઉમંગ, જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો શંખનાદ ગુજરાતમાં ગમે તે ઘડીએ, એટલે એવું કહી શકાય કે વિધાનસભાનું જે બજેટ સત્ર છે એ પૂરું થાય એના પછીના થોડાક જ દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. ભલે આ વખતે કોઈ પક્ષ ગમે તે કહેતું હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને એવી વાતો કરે છે કે ત્રીજો પક્ષ આ ગુજરાતમાં ફાવતો નથી. પણ જે રીતે આમ આદમી પાર્ટીને નજરઅંદાજ તો તમે નથી જ કરી શકવાના. જે રીતે એમની ચર્ચાઓ આજે થઈ રહી છે એ ચોક્કસની વાત છે કે હવે ત્રીજા મોરચાને કેવી રીતે પ્લસ માઇનસ કરી શકાય એની ગણતરીઓ સાથે જ તમારે મેદાનમાં ઉતરવું પડે. હવે ફરી પાછા આપણે કોંગ્રેસની વાત ઉપર આવીએ. અમારે વાત તમને એટલા માટે કરવી પડે કે થોડી પૂર્વ ભૂમિકા બાંધવી જરૂરી હતી. આમ આદમી પાર્ટી આવી એ પહેલાથી જ કોંગ્રેસનો રકાસ ગુજરાતમાં નીકળતો આપણે જોયો છે. એન કેન પ્રકારે એક તો ચૂંટણી પહેલા ઘણા બધા નેતાઓનું પક્ષમાંથી રાજીનામું આપવું હોય કે પછી ચૂંટાયેલા ધારાસભ્યોએ પક્ષ છોડવો હોય, આ બધી જ પ્રક્રિયાઓ આપણે ગુજરાત કોંગ્રેસમાં જોઈ છે. પણ જ્યારે અત્યાર સુધી છેલ્લી બે ચૂંટણીઓને બાદ કરીએ તો ભલે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતતી હતી, પણ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી એમાં કોંગ્રેસ પક્ષ એક સન્માનજનક સ્કોર અથવા તો અમુક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો પર એમનો કબજો રહેતો હતો. પણ છેલ્લી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ એમાં ખૂબ મોટું નુકસાન કોંગ્રેસે વેઠવું પડ્યું. અને હવે ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ગઈ વિધાનસભાના જો આપણે આંકડાઓ જોઈએ તો આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસે ઘણી બધી સીટો ઉપર નુકસાન વેઠવું પડ્યું હોય તે આપણે જોયું છે. અને તેવા સમયે ઇન્દ્રનીલ રાજગુરુ જેવા નેતાઓ, કારણ કે એમની પાસે એક તો કદ્દાવર નેતા પણ છે અને નાણાં કોથળી પણ છે. કોઈ પણ ચૂંટણીઓ માટે નાણાં કોથળીની પણ એટલી જ આવશ્યકતાઓ હોય છે. એટલે આવા સમયે ઇન્દ્રનીલ રાજગુરુ જેવા નેતાનું રૂઠવું એ ચોક્કસથી કોંગ્રેસ માટે સારા સમાચાર તો નથી.
જી. વિનોદભાઈ, તમે જે રીતે પૂર્વ ભૂમિકા બાંધતા પહેલા તમે જે વાત કરી, ત્રીજા પક્ષની વાત કરી, તો ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ કે જેમણે સંન્યાસ લીધો એ પણ આમ આદમી પાર્ટીની અંદર જઈને જ આવ્યા, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં ગયા, પછી ત્યાં થોડું ઘણું મેળ ના પડ્યો એટલે પછી પાછા આવી ગયા, અને પછી એનું એક નિવેદન જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કોંગ્રેસ પર જે છે તે પ્રહાર કરી રહ્યા હતા. તે દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ એવું કહેતા હતા કે મને ખબર છે ભાઈ ત્યાંનું પાણી કેવું છે, બહુ ખારું છે, એટલા માટે હું મીઠું પાણી પીવા માટે પાછો હતો ત્યાં ઘેર આવી ગયો. એટલે કે એમણે પાણી તો આમ આદમી પાર્ટીનું પીધું હતું ત્યારે. જી. એટલે ઇન્દ્રનીલભાઈ આમ આદમી પાર્ટીનું પાણી પીયા છે ને એ પાણીમાં કેટલી ખારાશ છે એની કદાચ એમને ખબર હશે. પણ બીજી વાત એક, આપણે ત્યાં દ્રાક્ષ અને શિયાળની સ્ટોરી પણ એટલી પ્રચલિત છે, એટલે આપણે એમાં ચર્ચામાં નથી જતા. એટલે મૂળ રાજકીય પાર્ટીઓમાં અને રાજકીય નેતાઓમાં ક્યારેય પરમેનન્ટ કોઈ દુશ્મન નથી હોતું, ક્યારેય પરમેનન્ટ કોઈ મિત્ર નથી હોતું. પણ ચોક્કસથી જ્યારે ઇન્દ્રનીલ રાજગુરુ આમ આદમી પાર્ટીમાં આંટો મારીને આવ્યા છે, ત્યાંની હવામાન, એમની સ્થિતિ એમને ખબર છે, છતાં જ્યારે કોંગ્રેસ હવે આ સમયે જ્યારે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કગાર ઉપર ઉભા છીએ કે ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય એવું કહીએ તો પણ ખોટું નથી, એવા સમયે એમને પાર્ટીને કદાચ એવું બની શકે કે આગામી સીટ જ્યારે ચૂંટણીઓ આવશે અને વહેંચણીની વાત આવશે, સૌરાષ્ટ્રના મોટા નેતા તમારે ઇન્દ્રનીલ રાજગુરુને ગણવા જોઈએ. રાજકોટમાં પણ એમનું સારું એવું વર્ચસ્વ છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સૌથી જે મેરાથોન વાત આવશે તે આવશે ચૂંટણીમાં ટિકિટ વહેંચણીની, અને એવા સમયે પોતાનું કદ જળવાઈ રહે એના માટે, કારણ કે એમને એક જે વાત કરી છે કે ભાઈ હું પાર્ટીમાં એટલે રાજકીય સંન્યાસ લેવા માંગુ છું, પણ જે કઈ મદદ મારી પાર્ટીને જોશે હું કરતો રહીશ. એટલે એમને દૈનિક બંનેમાં પગ રાખ્યો છે, હું એવું સમજી શકું. એટલે ચોક્કસથી કહી શકાય કે કદાચ એવું બની શકે કે ભાઈ આગામી ચૂંટણીઓ જે આવી રહી છે એમાં પોતાનું વર્ચસ્વ રહે, અથવા તો પોતાને ગમતા લોકોને ટિકિટ મળે, એના માટે પણ આ પ્રકારના પ્રયાસો રાજકીય નેતાઓ ઘણી વાર કરતા હોય છે. વિનોદભાઈ, તમે વાત કરી કે ભાજપ કોંગ્રેસ હંમેશા આરોપો લગાવે છે કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ચાલતો નથી, પરંતુ થોડા સમય પહેલા એક આંકડાઓ આવ્યા જેમાં કોંગ્રેસ કરતા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો વોટ શેર એ વધી ગયો છે. તો હવે ક્યાંક ને ક્યાંક એ ત્રીજો પક્ષ ગુજરાતની અંદર કોંગ્રેસ થઈ ગયો છે એવું તમને લાગે છે? ચોક્કસથી આ મુદ્દો ખૂબ ચર્ચા કરવા જેવો મુદ્દો છે. કોંગ્રેસ ત્રીજો પક્ષ થયો કે આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ છે, આ આખું જે ગણિત છે ને એ આપણને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના રિઝલ્ટ પછી સ્પષ્ટ થઈ જશે. કારણ કે હજી સુધી આમ આદમી પાર્ટી જાજી ચૂંટણીઓ લડી નથી. સક્રિયતા જોઈએ તો જે કોર્પોરેશનની ચૂંટણીઓ અને ત્યારબાદ જે વિધાનસભાની ચૂંટણીઓ, એમાં એમનું ખાસું એવું ગેઇન એમને કર્યું છે, ચોક્કસ વાત છે. પણ ગુજરાતમાં ત્રીજો પક્ષ એ આમ આદમી પાર્ટી કે ત્રીજો પક્ષ કોંગ્રેસ, આ ચર્ચા ચોક્કસથી થવાની છે. આ ચર્ચા જોરશોરથી થવાની છે, અને આ ચર્ચા આગળની જે વિધાનસભાની અને એના બાદની જે ચૂંટણીઓ છે એના માટે પણ થવાની છે. કારણ કે જો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની થી વધારે કાઠું આમ આદમી પાર્ટી કાઢે છે તો ચોક્કસથી આ મુદ્દો એ ગુજરાતના રાજકારણ માટે સૌથી મહત્વનો મુદ્દો છે. એના માટે જ ઉમંગ કોંગ્રેસ દ્વારા ગુજરાતની એક યાત્રા કરવામાં આવી, અને જેવા પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાંથી છૂટ્યા, રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી કે તરત જ માસ્ટર સ્ટ્રોકના ભાગરૂપે પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કરી, અને જ્યાંથી એમને લાગતું હતું અવકાશ છે એવા વિસ્તારોમાંથી એ યાત્રા નીકળી. એ સિવાય તમે જુઓ કે કેન્દ્રીય મોવડી મંડળે ગોપાલ રાય હોય કે અરવિંદ કેજરીવાલ હોય કે ભગવંત માન જે પંજાબના મુખ્યમંત્રી છે, અવારનવાર છાસવારે તેઓ ગુજરાતના પ્રવાસે આવે છે. અલગ અલગ પોકેટમાં કાર્યકર્તાઓ સાથે મળે છે, અલગ અલગ પોકેટમાં લોકો સાથે ચર્ચા કરે છે. એ સિવાય આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એમની વાત કરીએ તો એ પણ સમયે સમયે અમુક અમુક વિસ્તારોમાં જઈ અને મુદ્દાઓ ઉઠાવે છે. એટલે ચોક્કસથી આમ આદમી પાર્ટી પણ બહુ સારી રીતે જાણે છે કે જો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં
આપણે પ્લસ થઈ શકીએ તો વકરો એટલો નફો છે. આગામી દિવસોમાં ખૂબ મોટો પોલિટિકલ બેનિફિટ એમાંથી તેમને મળે એમ છે. આ જ ડર. જી જી વિનોદભાઈ, કોંગ્રેસ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે પહેલા પોતાનું એ સંગઠનાત્મક અમુક જે હોદ્દેઓ હોય છે હોદ્દા ઉપર હોદ્દેદારોની નિમણૂક કરતી હોય છે. 3 દિવસ પહેલા પણ એ હોદ્દાઓની નિમણૂક કરવામાં આવી. બધાને એવું હતું કે હવે કદાચ ગુજરાત કોંગ્રેસમાં ફેરફારો આવશે, એ તમામ હોદ્દાઓ ઉપર નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, જૂના કાર્યકર્તા જે પાયાના કાર્યકર્તા છે તેને સ્થાન આપવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત એ ગુજરાત કોંગ્રેસની દશા અને દિશા નક્કી કરવામાં જે હોદ્દાઓની નિમણૂક અને જે હોદ્દેદારોને જે જવાબદારી આપવામાં આવી એમાં ફરી એક વખત એ જ જૂના નામો આવ્યા, જે જૂના નામોને લીધે જ ક્યાંક ને ક્યાંક એ કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ રહ્યો છે અને આંતરિક જૂથવાદ રહ્યો છે. એટલે કે જે હોદ્દાઓની નિમણૂક કરવામાં આવી તેની ઉપરથી અત્યારે લગભગ 50% તો વિનોદભાઈ આપણે રિઝલ્ટ સ્પષ્ટ થઈ ગયું કે ગુજરાત કોંગ્રેસની આવનારી ચૂંટણીમાં દશા અને દિશા કેવી રહેવાની છે. ને ચોક્કસથી એક વાત, જ્યારે જ્યારે પણ અને તે સંગઠનનું કામ છે એમાં ફેરફારો થવા, નવા ચહેરાઓને લાવવા, જે ઉત્સાહી કાર્યકરો છે એમને ઉપર લઈ જવા, આ એક સારા સંગઠનની નિશાની હોય છે. ભારતીય જનતા પાર્ટી એવું જ કરી રહી છે ને. ભારતીય જનતા પાર્ટી એ પ્રકારનું સંગઠન આગળ વધાવી રહી છે. એ જ પ્રકારે સંગઠન આગળ વધારવા માંગે છે. પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ ક્યાંક જે પ્રકારના સંગઠન ઉભા કરવા ગયા એમાં ઘણા બધા જિલ્લાઓમાં રોષનો ભોગ બનવું પડ્યું. પણ મૂળ વસ્તુ એ છે કે આપણે જે ચર્ચા કરતા હતા કે કોંગ્રેસ દર વખતે આ વસ્તુ એક બહુ ક્લિયર છે અને આ જ ચર્ચા જે આપણે કરી રહ્યા છીએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ કરે છે કે જ્યારે જ્યારે સંગઠનના માળખાને વિસ્તૃત કરવાની વાત આવે છે ત્યારે દરેક જણ એક સપનું જોતો હોય કે આ લિસ્ટમાં મારું નામ હોય. પણ જ્યારે એ લિસ્ટ ખુલ્લે, ચબરખી ખુલ્લે, ત્યારે એમાં કેટલાક નામો ફિક્સ હોય છે. હા, સવાલ એટલો થાય કે આજે આ હોદ્દા ઉપર હોય તો કાલે બદલીને એને બીજા ઉપર હોય, બીજા વાળો ત્રીજા ઉપર. પણ મૂળ એ જે ક્રોસ ચોકડી રમવાની, શૂન ચોકડી રમવાની વાત છે એ આખું ઘટનાક્રમ ફક્ત અને ફક્ત એટલા લોકોમાં જ ફર્યા કરે છે અને એનું નુકસાન આમ આદમી પાર્ટી, એનો ફાયદો જે છે, સોરી માફ કરજો, એ આમ આદમી પાર્ટી લેવા માટે પૂરતો પ્રયત્ન કરી રહી છે. અને કોંગ્રેસ જો હજી નહીં જાગે અને એની એ જ રમત રમ્યા કરશે, એટલામાં ને એટલા વર્તુળોમાં જો અંદર અંદર ઘૂંટાયા કરશે તો ચોક્કસથી એના માઠા પરિણામો તો એમને ભોગવવા પડશે. વિનોદભાઈ, થોડી ભૂતકાળમાં આપણે જઈએ અને થોડા ભૂતકાળમાં અમદાવાદની અંદર રાહુલ ગાંધીનો 3 દિવસનો પ્રવાસ અને એ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આખા ગુજરાત કોંગ્રેસના નેતાઓને એક કરવામાં આવ્યા. ઘોડા, લગ્નના ઘોડા, રેસના ઘોડા, આ બધા જ વાતો કરવામાં આવી. બગડેલી કેરી વાત કરવામાં આવી. આ બધી જ વાતો. તો શું આ માત્ર ને માત્ર શિબિરની અંદર ખાલી ને ખાલી વાતો થઈ છે કે પછી કોંગ્રેસની અંદર પણ ઘણા બધા એવા નેતાઓના અંદરથી નેતાઓ નામ આપતા હતા કે ભાઈ જો આ હશે તો પછી અહીંયા તકલીફ થશે, આ વસ્તુ હશે તો અહીંયા તકલીફ થશે, એવા લોકોની સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા હતા. જો કે એવી કોઈ કાર્યવાહી અત્યાર સુધી તો નથી જ થઈ, પક્ષે કરી જ નથી. એના કારણે પણ કદાચ કોંગ્રેસને મોટું નુકસાન થતું હોય. બિલકુલ સાચી વાત છે તમારી. જે પ્રકારે જ્યારે રાહુલ ગાંધીનો એ શિબિર થઈ અને એમાં જે રીતે લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાતો થઈ અને આપણને એવું લાગતું હતું કે હવે, અને એ વખતે એવું હતું કે ભાઈ રાહુલ ગાંધી હવે સંપૂર્ણ જે ગુજરાતનું માળખું છે તેના ઉપર નજર રાખી રહ્યા છે અને સીધી એમના માર્ગદર્શન નીચે આખી જોરદાર ધરમૂળથી પરિવર્તનો આવશે અને કેન્દ્રમાંથી મોટા નેતાઓના પ્રવાસો પણ થશે અને જોરદાર પરિવર્તન સંગઠનમાં આપણને જોવા મળશે અને એક નવો ઉત્સાહ કાર્યકરોમાં જો ખૂબ બધી ચર્ચાઓ આપણે કરી. પણ એ પેલું સ્મશાન વૈરાગ જેવું હોય ને એવું સાબિત થયું. જયારે રાહુલ ગાંધી અહીંથી ગયા ત્યારબાદ એ જે ટેમ્પો બન્યો હતો ને જળવાવો જોઈતો હતો એ જળવાઈ ના શક્યો. નવા જે સંગઠનના નામો આવ્યા એમાં એ જ જૂની જે કેસેટો હતી એ વાગી અને જે જૂના નામો હતા એ જ ફરીને આવ્યા અને એના કારણે જે નુકસાન છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ નથી વધતા અથવા એમનું મોરલ ડાઉન થાય છે. એના કારણે કોંગ્રેસે ભોગવવું પડે છે અને આ જ વસ્તુ કોંગ્રેસ અત્યારે ભોગવી રહી હોય એવું ચોક્કસથી આપણને લાગી રહ્યું છે. અને આપણે બધા આપણે નજર સામે આપણે જોઈ પણ શકીએ છીએ. વિનોદભાઈ, આજે જીતુભાઈ વાઘાણી જેવો આપણા રાજ્યના કૃષિ મંત્રી છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પાસે નેતાઓ તો છે પરંતુ કાર્યકર્તાઓ નથી.
અને ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ છે એ ગુજરાતની જનતાની જે વિશ્વસનીયતા છે એને જીતવામાં સફળ નથી રહેતી. તેને લીધે તેમને છેલ્લા કેટલાય વર્ષોથી આ પરિણામ ભોગવવું પડે છે. જીતુ વાઘાણીના આ જે નિવેદન છે તેમને તમે કેટલું સમર્થન આપી રહ્યા છો, તમે તેમના નિવેદનને કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી જો આ જે કૃષિ મંત્રીનું નિવેદન છે, એક વસ્તુ તો હું પર્સનલી વ્યક્તિગત એવું માનું છું કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી એ વાત નથી, પણ એ કાર્યકર્તાઓને જાગૃત કરવાની જે ગુરુ ચાવી હોય ને એ ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે. ચાવી આ લોકોને મળતી નથી. મજબૂત બાકી આજે નેતૃત્વ પણ મજબૂત નેતૃત્વ નથી. મજબૂત એટલે એ થયું ને, એ ગુરુ ચાવી જે હોય કોંગ્રેસના કાર્યકરોને કેવી રીતે જાગૃત કરી શકાય, એ ગુરુ ચાવી જે કોઈને મળતી નથી. અને એ ચાવીનો ઉપયોગ કરી શકે ને એવો કોઈ નેતા કદાચ નહીં એવું માની શકીએ. બાકી આજે પણ તમે કોઈ પણ ચૂંટણી લઈ લો, જે અમુક ટકા કમિટેડ વોટર્સ કોંગ્રેસના છે અને એટલા વોટ એમને મળે જ છે. એટલે કાર્યકર્તાઓ નથી એવું નથી, પણ એ કાર્યકર્તાઓનો કેવી રીતે ઉપયોગ કરવો અથવા એ કાર્યકર્તાને કેવી રીતે પાર્ટીના કામમાં લગાડવા, આ એક વસ્તુ જો થઈ શકે અને એ કાર્યકર્તાઓને ફરી પાછા બેઠા થઈ અને એનામાં જોમ જુસ્સો, જે રીતે રાહુલ ગાંધીની જે કાર્યક્રમ છેલ્લો થયો અને એવું લાગતું હતું કે એક નવો જોશ, નવો ઉમંગ કાર્યકર્તાઓમાં દેખાય છે. એ કાર્યકર્તાઓ હવે પણ પાછું એ જ થયું. એ સંગઠનના કે બીજા જે બધા કાર્યક્રમો હોય એ જ ઘરેડમાં ચાલવા માંડ્યા જે પહેલેથી ચાલતા હતા. એના કારણે આપણને એવું લાગે છે કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી. હકીકતમાં કાર્યકર્તાઓ છે, બસ જરૂર છે એને જાગૃત કરવાની અને એને પાર્ટીના કામમાં જોડવાની. વિનોદભાઈ, જે રીતે અલગ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસ લડી રહી છે ને નેતાઓને મજબૂત નેતૃત્વની વાતો કરી રહી છે, પરંતુ અનેક એવા ચહેરાઓ પણ છે કે જે ખરેખર કોંગ્રેસ માટે આજે પણ કામ કરે છે. પાલભાઈ આંબલિયા હોય કે પછી લાલજીભાઈ દેસાઈ હોય, એ આજે પણ ખેડૂતોના મુદ્દે કોઈ પણ અધિકારીને કદાચ જો કહેવું હોય ને તો એ મોઢે કહી દે છે કે નહીં ચાલે, જો ખેડૂતો સાથે ખોટું થશે ને તો આ નહીં થાય. વિરોધ પક્ષની ભૂમિકા આજે પણ એવા ચહેરાઓ ભજવે છે, પરંતુ ક્યાંક એવા લોકોને સ્થાન નથી મળતું. એ લોકો પૂરી મહેનત કરે છે. હમણાં જ આપણે જોયું હતું, પેલી ટ્રેક્ટર રેલી કાઢી હતી, મોટી સંખ્યામાં ખેડૂતો એમની સાથે આવ્યા હતા અને ખેડૂતો ત્યારે એવું પણ કહી રહ્યા હતા કે અમે કોંગ્રેસને જોઈને નથી આવતા, અમે પાલભાઈ, લાલજીભાઈ અમારા માટે લડત લડે છે એને જોઈને અમે એમની સાથે આ રેલીમાં જે છે તે જોડાયા, કારણ કે એના માટે નહીં, અમારા માટેની લડત છે. એટલે ચહેરાઓ તો છે જ કોંગ્રેસ પાસે. ચોક્કસથી જો કોંગ્રેસ પાસે ચહેરાઓ છે જ, અને ચહેરાઓ પોતાનું જે વ્યક્તિગત પરફોર્મન્સ આપવાનું હોય એ આપે જ છે. ઘણા બધા જિલ્લાઓમાં આદિવાસી વિસ્તારો હોય કે પછી ખેડૂતોના મુદ્દાઓ હોય કે પછી જે કોંગ્રેસના અમુક જે નેતાઓ છે એ નેતાઓ ખૂબ સુપેરે એમની જવાબદારી નિભાવે છે અને મજબૂત વિરોધ પક્ષ અથવા તો એ વ્યક્તિ તરીકે, પાર્ટીના કાર્યકર્તા કે આગેવાન તરીકે મજબૂત રીતે તેમના સવાલો ઉઠાવે છે. એને ફક્ત ઉઠાવે છે એટલું નહીં, એ જે એમના જે પ્રશ્નો છે એને અંત સુધી લઈ જઈને એને નિરાકરણ સુધી પહોંચાડે છે. પણ ફરી સવાલ એ જ આવે છે કે ભાઈ એકલો વ્યક્તિ કેટલું દોડશે? આ સંગઠનનું કામ છે, બધાને સાથે લઈ અને બધાએ જવાબદારીનું વહન કરી અને બધાએ પોતપોતાની જવાબદારી, એક વ્યક્તિ જો પોતાની જવાબદારી ઉઠાવશે. આજે એક સમજો મારી વાત કે કોઈના ઘરે એક લગ્ન પ્રસંગ છે, લગ્ન પ્રસંગમાં 13 પ્રકારની આઈટમો જમણવારમાં પીરસાય છે. એમાં મોહનથાળ વેચનારો વ્યક્તિ ખૂબ ઉત્સાહિત છે, પણ એના પછી શાક વેચનારો વ્યક્તિ જો ઢીલો ઢસ હશે તો એ પંગત ક્યારેય પૂરી પડવાની નથી. જી બિલકુલ. એટલે એક વ્યક્તિ એ વ્યક્તિગત પરફોર્મન્સ આપી શકે, પણ જ્યારે આખી પાર્ટીની વાત આવે ત્યારે આખી પાર્ટીએ લડવું, જવાબદારી વહન કરીને લડવું, સાથે પોતાના કાર્યકર્તાઓને ઊભા કરી, બેઠા કરીને, દોડતા કરીને લડવું. જો આ થાય તો જ એ વસ્તુ પરિણામ સુધી પહોંચે. બાકી જે પ્રકારે મુદ્દા ઉઠાવશો, મુદ્દો પૂરો, વાત પૂરી, પછી પાછા બધા સુસુપ્ત અવસ્થામાં નવો જયારે કોઈ મુદ્દો આવ્યો ત્યારે પાછા ઉભા થયા, એવું નહીં. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને પ્રોસેસમાં કન્ટિન્યુઅસ તમારે લોકોના મુદ્દા ઉઠાવવા જોઈએ, લોકોની વચ્ચે જવું પડે અને લોકોની વાતોને સાંભળી અને સમાધાન સુધી લઈ જવી પડે, તો જ એનું પરિણામ મળે. વિનોદભાઈ, વાત કોંગ્રેસની પણ કરી, વાત આમ આદમી પાર્ટીની પણ કરી, પરંતુ 2022ના એ પરિણામો આપણે જોયા છે. જ્યારે આ બંને પાર્ટીઓ અલગ અલગ ચૂંટણી લડી, બંને તાકાતથી ચૂંટણી લડી, પરંતુ તેનો સીધો ને સીધો ક્યાંક ને ક્યાંક ફાયદો થયો એ ભારતીય જનતા પાર્ટીને થયો હતો.
શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કંઈક એવા જ પરિણામ આવવાના છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ લડવાની છે? કારણ કે ગઈકાલે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી દીધી કે ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઉપર અમે અમારા ઉમેદવાર ઉતારીશું. ફરી એક વખતે 2022 જેવી સ્થિતિ થશે, મતોનું વિભાજન થશે ને ભારતીય જનતા પાર્ટી એ ફરી એક વખત પ્રચંડ બહુમતીથી કે પ્રચંડ એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતથી ગુજરાતની અંદર પોતાનો દબદબો જાળવી રાખશે. તમારું આ બાબતે શું માનવું છે? બિલકુલ, હું એક બહુ સ્પષ્ટ વાત માનું છું. અને જ્યારે જ્યારે પણ મને જ્યાં મોકો મળે, મારું ખેડૂત પોથીનું પ્લેટફોર્મ હોય કે જ્યાં મોકો મળે ત્યાં હું કહું છું, જો કટોગે તો કટોગે વાળી જે સિસ્ટમ છે ને, જી, એ ભારતીય જનતા પાર્ટી ભલે અલગ મૂડમાં લેતી હોય, પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યાં છે સુધી અલગ થઈને લડશે ને ત્યાં સુધી ગુજરાતના આગામી વર્ષો સુધી તેમને પરિણામ નથી જ મળવાનું. બંનેએ નુકસાન વેઠવાનું જ છે. કારણ કે હું તમને ફરી કહું, જે ગત વિધાનસભાની ચૂંટણીના આંકડાઓ જોઈએ તો કોંગ્રેસ ઘણી બધી સીટો હારી, એમનું જે હારનું માર્જિન છે ને એના કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વધારે વોટ લઈ ગયા હોય આવી સ્થિતિ આપણે જોઈ છે. અને એવા એક બે નહીં, તમને હું અનેક દાખલાઓ ગણાવી શકું. એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો અલગ અલગ લડશે તો બે બિલાડીની લડાઈમાં જે રોટલો છે ને એ ત્રીજો વ્યક્તિ લઈ જવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી બિલકુલ. વિનોદભાઈ, એક છેલ્લો સવાલ આપને પણ છે કે આપણે એવું માની લઈએ કે 2 મહિના ગુજરાતની અંદર રાહુલ ગાંધી આવીને અહીંયા રહે ને એની રાજનીતિ અને એનું જે કોંગ્રેસ છે જે સૂઈ ગઈ છે એને જગાડવાનો પ્રયાસ કરે, તો શું કોંગ્રેસની અંદર આવનાર સમયમાં જો રાહુલ ગાંધી મહેનત કરે ને ગુજરાત આવે તોની વાત છે, તો ગુજરાતની અંદર કયા પ્રકારની કોંગ્રેસ ફરી એકવાર નવા એક રંગરૂપ સાથે બેઠી થઈ શકે? તમારી વાત બિલકુલ સાચી છે, પણ હું છે ને અત્યારે એટલે આપણે શંકાઓ ને ધારણાઓને જોઈએ એ થોડુંક, કારણ કે એક વસ્તુ બહુ ક્લિયર છે, આ હકીકત જે ગ્રાઉન્ડ ઉપરની વાત હું તમને કરું, તમારી વાત બિલકુલ સાચી છે. તમારો જવાબ હું એવો આપું કે જો રાહુલ ગાંધી 2 મહિના આવીને કરે તો 100% ફરક પડે, પણ આપણે બધા જ જાણીએ છીએ કે વસ્તુ શક્ય નથી. અને અંતે ચૂંટણી આપણે જે ગ્રાઉન્ડ ઉપર લડવાની છે, જે નેતાઓના ભરોસે લડવાની છે, જે રાજ્યમાં લડવાની છે, જે પ્રજા માટે લડવાની છે. એટલે આખી ઘટના એવી છે કે ચોક્કસથી ભાવિક, જો તમારી વાત સાચી છે કે 2 મહિના રાહુલ ગાંધી અહીંયા આવીને રે, કમાન્ડ સંભાળી લે તો ચોક્કસથી ફરક પડે. પણ ફરી પાછો જે આપનો આગલો સવાલ હતો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડે તો મતો ક્યાં જાય? સ્થિતિ એ જ થઈ ગઈ. અને બીજી વાત કે રાહુલ ગાંધી પાસે સ્થિતિ એની જ છે. એટલે મૂળ ગમે તેમ કરો ને, ગામડાની કહેવત છે કે તમે ગમે તેમ કરો તો ખાટલા વચ્ચે ને ખાટલા વચ્ચે જ છે ભાઈ. બિલકુલ બિલકુલ. જી બિલકુલ, આભાર વિનોદભાઈ અમારી સાથે જોડાવા બદલ, તમારો મત રાખવા બદલ. ગુજરાતની રાજનીતિ તેઓ ખેરતો આવશે અને જશે, ચૂંટણીઓ પણ આવે છે, ચૂંટણીઓ જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોની સમસ્યા છે ત્યાંની ત્યાં રહી જાય છે, લોકોના અધૂરા કામો છે ત્યાંના ત્યાં રહી જાય છે. દરેક રાજકીય પાર્ટીના નેતાઓ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે લોકો વચ્ચે જાય છે, લોકોની સમસ્યાઓ જાણે છે, પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ જાય છે દરેક રાજકીય પાર્ટીના નેતાઓ, આપણે કોઈ રાજકીય પાર્ટીની વાત પ્રોપરલી નથી કરતા, પરંતુ દરેક રાજકીય પાર્ટીના નેતાઓ એ દરેક ચૂંટણી વખતે લોકો વચ્ચે જાય છે, લોકોની સમસ્યાઓ જાણે છે, પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થાય છે ત્યારબાદ એ સમસ્યાને ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે. ગુજરાત કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન નથી. ગઈ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું નુકસાન એ કોંગ્રેસને વેઠવું પડ્યું હતું. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એ સૌથી તેમનું ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં ખરાબ પ્રદર્શન આપણે ગણી શકીએ. અને હવે એ જેમને ત્રીજો પક્ષ લોકો કહેતા હતા એ હવે ગુજરાતની અંદર ભાવિક બીજો પક્ષ બની ગયો છે. અને ગુજરાત કોંગ્રેસ છે હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર વોટ શેરના મામલે તમે જોવા જાવ તો હવે 3જા નંબરે આવી ગયું છે. ઉમંગ, એક સમય હતો કે કોંગ્રેસ પાસે ચહેરાઓ હતા, જી, નેતાઓ હતા, નેતૃત્વ હતું, યુવાનો હતા અને એક સંગઠન હતું. જી, પરંતુ આંતરિક વિખવાદ, સૌથી મોટું લોકોનો વિશ્વાસ કોંગ્રેસ પાસે. યસ. અને સૌથી મોટી વાત કે એ સમયે જ્યારે ચૂંટણીઓ આવતી ત્યારે મને ખબર છે કે ગ્રામ્ય વિસ્તારમાં ત્યારે આમ કોંગ્રેસનો ખૂબ માહોલ, ભારતીય જનતા પાર્ટી હજુ ચર્ચામાં, પરંતુ કોંગ્રેસનો ખૂબ માહોલ. એટલે સ્કૂલે જે મતદાન જે પેટીઓ ખુલતી હોય, જ્યારે મતગણતરી થતી હોય
ત્યારે આમ તમે જુઓ તો કોંગ્રેસના પંજાના બધા ખેસ પહેરીને જ દેખાતા હોય. એટલે નેતૃત્વ હતું એવું નથી, પરંતુ ધીમે ધીમે ખતમ કેમ થઈ ચૂક્યું છે એની પાછળનું રાજનીતિ કારણ શું હોઈ શકે એ કોંગ્રેસના નેતાઓ જાણે અને સૌ કોઈ લોકો જાણે છે. માણસનો વિશ્વાસ તૂટે એટલે જો કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષમાં છે તો વિરોધ પક્ષનું કામ એ ન માત્ર એક વિરોધ કરવું છે, પરંતુ સરકાર જે કામ નથી કરતી તો સરકાર સામે એમનું બોલવું જોઈએ. અને બોલે છે પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, એવા કેટલા નેતા છે કે ભાઈ સરકાર સામે મીટ માંડીને બેઠી જાય, બાયો ચડાવીને બેઠી જાય કે સરકાર આ વસ્તુ ખેડૂતો માટે નથી સાંભળતી. અને સ્વાભાવિક છે, બોલવું પડે, વિપક્ષનું કામ છે બોલવું, તો બોલે છે, પરંતુ એનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે, એ નથી પહોંચી શકતો ત્યાં. જો એક સંગઠન થાય, નેતૃત્વ તો ભારતીય જનતા પાર્ટીનું છે, એ યુવા મોરચા હોય કે મહિલા મોરચા હોય, કોંગ્રેસનું એવું છે, મહિલા મોરચો છે, યુવા મોરચો છે, પરંતુ NSUI છે, આ બધા યુથ કોંગ્રેસ છે, આ બધા અલગ અલગ સંગઠનો છે, પોતપોતાની રીતે જુએ છે. પણ ક્યાં સુધી 5 થી 10 મિનિટનું જ કામ, પછી પૂરું. જે મુદ્દાને લઈને આપણે નીકળીએ છીએ, મુદ્દાને ક્યાં સુધી લડત લડવી, જો એ મુદ્દા પર વિચારધારા કરી અને મેં કીધું એમ કે 2 મહિના માત્ર જો ગુજરાતમાં રાહુલ ગાંધી આવીને રોકાય, આખા ગુજરાતનો પ્રવાસ કરે. અમિત ચાવડાને ધન્યવાદ આપું છું કે આખા ગુજરાતનો પ્રવાસ કરીને લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો. અને જ્યાં જ્યાં લોકો એમ કહેતા હતા કે ભાઈ હવે કોંગ્રેસનું પત્તું નહીં આવે, તો એમણે શાંતિથી કીધું કે ભાઈ એ લોકો ઉપર વિશ્વાસ છે, લોકો અમને શું કરશે, લોકો શું કરશે એની ઉપર વાત છે. એટલે અમિત ચાવડા એ સૌરાષ્ટ્રમાં હોય, દક્ષિણ ગુજરાતમાં હોય, મધ્ય ગુજરાતમાં હોય કે ક્યાંય પણ હોય, તેમણે યાત્રાઓ કાઢી અને લોકો સુધી પહોંચવાના પ્રયાસ કર્યા છે અને કોંગ્રેસે ધીમે ધીમે બેઠું થવાનો પ્રયાસ કર્યા છે. પરંતુ આગળ ખૂબ ઊંચું જાય અને પાછળથી બધું પડતું જાય, તે રીતની કોંગ્રેસની સ્થિતિ ગુજરાતની અંદર કેમ થઈ ચૂકી છે એ હવે ખબર નહીં. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એવા ચહેરાઓ કે જે રાજકીય સંન્યાસ લેવાની વાત કરી હતી, એટલે આ કોંગ્રેસ માટે ખૂબ માઠું કહી શકાય. અને કોંગ્રેસ માટે અત્યાર સુધી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેટલા કામો કર્યા છે. રાજકોટમાં એક સભા હોય છે કોંગ્રેસની, તો પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ અગ્રેસર રહી અને એક આગેવાન તરીકે, એક નેતા તરીકે જે છે તે બધી જ તૈયારીઓ એમની અંડરમાં ચાલતી હોય છે, ઉમંગ. અને અંતે એમણે આ નિર્ણય કેમ લીધો એ હવે તો ઇન્દ્રનીલભાઈ પોતે જાણે, પરંતુ આ નિર્ણયથી કોંગ્રેસને જે છે તે ખૂબ મોટો ફટકો જે છે તે પડવા જઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે છેલ્લા કેટલાય સમયથી આમ તો ભાવિક ન ઘારની કે નો ઘાટની રહી ગઈ છે. કારણ કે અમિત ચાવડા ફરી એક વખત જ્યાંથી પ્રદેશ પ્રમુખ બને છે, એ મૃત અવસ્થામાં રહેલી કોંગ્રેસને જીવંત કરવાનો પ્રયાસ કર્યો. ઉત્તર ગુજરાતથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક લોકોને એમ લાગતું હતું, લોકોનો વિશ્વાસ એ કોંગ્રેસમાં જાગતો હતો. અમિત ચાવડા ખુદ લોકોની વચ્ચે જઈ લોકોની સમસ્યાઓ જાણી સ્થળ ઉપરથી જ અધિકારીને ફોન કરીને તેમનું નિવારણ કરતા હતા. પરંતુ જ્યારે લોકોને એમ લાગ્યું કે હવે કોંગ્રેસ એ ગુજરાતની જનતાનો વિકલ્પ બનશે, ત્યારે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના સારા નેતાઓ, સિનિયર નેતાઓ ગુજરાત કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. ભલે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એમ કહ્યું કે હું તન મન ધનથી કોંગ્રેસ સાથે છું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસની મુશ્કેલીઓ છે એ વધતી જાય છે. ખેર, પહેલા પણ વાત કરી, ચૂંટણીઓ આવશે જશે, હંમેશા લોકોના કામ થવા જોઈએ, લોકોની જે સુલભ સુવિધાઓ છે સુલભ સુવિધાઓ મળવી જોઈએ. ગમે તે રાજકીય પાર્ટીના નેતાઓ હવે તમે તમારી પ્રાથમિક સુવિધાઓને લઈને પ્રશ્ન પૂછવાનો તમારો અધિકાર છે. ચૂંટણીઓ આવશે જશે, ચૂંટણીના પરિણામ પણ આવશે જશે, નેતાઓ પણ આવશે જશે, નેતાઓ હારશે, નેતાઓ રાજનીતિ છોડી પણ દેશે, પરંતુ આ ભારતનું મહાન લોકતંત્ર છે એ એમને રહેવાનું છે ને એમને આપણે જાળવવાનું છે. ખેર, તમારું આ બાબતે શું માનવું છે કે આવનારા સમયની અંદર એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને ત્યારબાદ વિધાનસભા 2027ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ એ પરિવર્તન તરફ જશે કે ફરી એક વખત એ છેલ્લા કેટલાય વર્ષનો ઇતિહાસ તેમનો છે એ ઇતિહાસ દોહરાવશે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. ને હા, લોકોનો અવાજ બનીને અમે ગુજરાતની જનતા સુધી આવતા રહેવાના છીએ. તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.